वो ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। कलवरी के पहाड़ पर चढ़ा था मुकुट कांटों का सिर पर। कलवरी के पहाड़ पर चढ़ा था मुकुट कांटों का सिर पर। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। वो ही आदि वो ही अंत है, दिव्य प्रेम का वही स्रोत है। वो ही आदि वो ही अंत है। दिव्य प्रेम का वही स्रोत है। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। आते हैं अवरोध पल छिन्न। जिंदगी का सफर है कठिन। आते हैं अवरोध पल छिन्न। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उड़ उसके संग जाऊंगा। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उड़ उसके संग जाऊंगा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे।
चाहे घोर अंधेरों ने हो मुझे घेरा, सूनी राहों पर हूँ मैं अकेला। चाहे घोर अंधेरों ने हो मुझे घेरा, सूनी राहों पर हूँ मैं अकेला। मैं ना डरूंगा, मैं ना डरूंगा, तू मेरा बल, तू मेरी ढाल, यीशु तू ही मेरी चट्टान। आंधी हो या हो तूफान, यीशु मेरा सर्वशक्तिमान। तू मेरा बल, तू मेरी ढाल, यीशु तू ही मेरी चट्टान। आंधी हो या हो तूफान, यीशु मेरा सर्वशक्तिमान। निराशाओं ने हो जब घेरा, उलझनों में पड़ा मन मेरा। निराशाओं ने हो जब घेरा, उलझनों में पड़ा मन मेरा। मैं ना डरूंगा, मैं ना डरूंगा, तू मेरा बल, तू मेरी ढाल, यीशु तू ही मेरी चट्टान। आंधी हो या हो तूफान, यीशु मेरा सर्वशक्तिमान। तू मेरा बल, तू मेरी ढाल, यीशु तू ही मेरी चट्टान। आंधी हो या हो तूफान, यीशु मेरा सर्वशक्तिमान। असंभव कुछ भी नहीं, असंभव कुछ भी नहीं, असंभव कुछ भी नहीं, असंभव कुछ भी नहीं, असंभव कुछ भी
બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગડું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું વાચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. આજના રાત્રિ બાઇબલ અભ્યાસમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમથી આવકાર કરું છું. આવો આપણે આ બાઇબલ અભ્યાસની શરૂઆત કરીએ તે પહેલાં પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારા જીવંત અને પવિત્ર વચનોનો અભ્યાસ પ્રભુ અમે કરવાને માટે અત્યારે જઈ રહ્યા છે. અમારી પ્રાર્થના છે પ્રભુ, તમે આજના વચન દ્વારા પ્રભુ તમે અમારી સાથે બોલો. આ અભ્યાસ દ્વારા પ્રભુ તમે અમને શીખો એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ, જે કરારો સંબંધી અઠવાડિયા દરમિયાન અમે શીખી રહ્યા છે ત્યારે તમારી પાસે અમે સહાય માંગીએ છીએ. અમારી પ્રાર્થના અમારા ત્રાતા પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. નિર્ગમનનું પુસ્તક તેનો 19મો અધ્યાય અને 1 થી 6 કલમ હું તમારા માટે વાંચી સંભળાવીશ. નિર્ગમન 19 અને 1 થી 6 વચનો. ત્યાં પ્રભુનું વચન લખવામાં આવ્યું છે એ પ્રમાણે ઇઝરાયેલીઓ મિસ્ર દેશમાંથી નીકળ્યા ને ત્રીજા માસને પહેલે દિવસે જ સિનાઈ અરણ્યમાં આવ્યા અને તેઓ રફીદીમથી ઉપડીને સિનાઈના અરણ્યમાં આવ્યા. ત્યારે તેઓએ તે જ અરણ્યમાં છાવણી કરી અને ત્યાં તે પર્વત આગળ ઇઝરાયેલે છાવણી કરી. અને મૂસા ઉપર ચડીને ઈશ્વરની હજુરમાં ગયો અને યહોવાએ પર્વત પરથી તેને હાંક મારીને કહ્યું, યાકૂબના ઘરનાને આ પ્રમાણે કહીને ઇઝરાયેલી લોકોને જાહેર કર કે મેં મિસ્રીઓને જે વિતાડ્યું તથા કેવી રીતે હું તમને ગરુડની પાંખો ઉપર ઉચકીને મારી પાસે લાવ્યો તે તમે જોયું છે. તો હવે જો તમે મારું કહેવું માનશો ને મારો કરાર પાળશો તો સર્વ લોકોમાંથી તમે મારું ખાસ જન થશો, કેમ કે આખી પૃથ્વી મારી છે અને મારે માટે તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશ જાતિ થશો. એ જ વાત તારે ઇઝરાયેલીઓને કહેવી. આ પ્રભુનું જીવંત વચન છે. પ્રભુ તેના આ વચ્ચેલા વચન દ્વારા તેનો આશીર્વાદ આપણ સર્વને પૂરો પાડો. આમેન. જે કરાર વિશે આ અઠવાડિયા દરમિયાન આપણે શીખી રહ્યા છે. પ્રથમ દિવસે જે એડેમિક કવનેન્ટ વિશે આપણે શીખ્યા. ગઈકાલે જે કરાર વિશે આપણે જોયું તે ઇબ્રાહિમની સાથે પ્રભુએ કરેલો અબ્રાહમિક કવનેન્ટની વિશે આપણે શીખ્યા. અને આજે જે કરાર વિશે આપણે શીખવાના છે એ તો મોઝેક કવનેન્ટ એટલે મૂસાની સાથે જે ઈશ્વરે કરેલા જે કરાર છે એના સંબંધી આજે આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. હવે કરાર આ શબ્દ જ્યારે આવે, કવનેન્ટ જે શબ્દ જ્યારે આવે ત્યારે હંમેશા આપણને એક મનમાં એક વાત ક્લિક થાય કે કોઈક બે વ્યક્તિઓ વચ્ચે જે એક સચોટ કાર્ય કરવામાં આવે એટલે કે નિર્ણય લેવામાં આવે. બે પાર્ટીઓ વચ્ચે કોઈક બાબતને માટે નિર્ણય લેવાની વાત આવે. અને કરારનો જે અર્થ છે એ પણ આ જ પ્રમાણેનો છે કે આ જે શબ્દ જે છે તે લેટિન એનામાંથી મૂળમાંથી આવ્યો છે. કો વેનેરે એવો શબ્દ એનો થાય છે. એનો અર્થ એવો થાય છે કે બે કમિંગ ટુગેધર એવો શબ્દ થાય છે. એટલે કે covenant is similar to a contract between two parties.
એન્ડ ઇન્ક્લુડ્સ કન્ડિશન, એટલે કે બે વ્યક્તિઓ વચ્ચે થયેલી જે વાતચીત છે, ખાસ કરીને કોન્ટ્રાક્ટ જે થાય છે બે વ્યક્તિઓ વચ્ચે, અને એમાં કેટલીક કન્ડિશન્સ પણ હોય છે, અને એને આપણે સામાન્ય રીતે કવર્નન્ટ કહેતા હોઈએ છીએ. ઇબ્રાહિમના સંબંધમાં જે પ્રભુએ કરાર કર્યો એ ઈશ્વરે એના માટે બહુ ગ્રેસિયસ હોય એ આપણે જોઈ શકીએ છીએ, અને ઈશ્વર કહે છે કે હું તારામાં સર્વ પ્રજાઓને આશીર્વાદિત કરીશ. અને ત્યાર પછી આપણે જોઈએ છે આગળ વધતા તો એ ઇબ્રાહિમથી ઈસાકથી યાકૂબ, અને યાકૂબના જે 12 દીકરાઓ થયા, અને જે આપણે નિર્ગમનની જે આખી વાત એમાં જોઈએ છે ત્યાં એ ઉત્પત્તિમાં 50મા અધ્યાયમાં જ્યારે આપણે જોઈએ છે કે એ લોકો ત્યાં ઇજિપ્તની અંદર સેટલ થાય છે ત્યાં, અને એ આખી પ્રજા એ ત્યાં ઇજિપ્તમાં હોય છે, કારણ કે યુસુફ જે એમના કુટુંબ પરિવારને બચાવ કરે છે અને ત્યાં રહે છે. ત્યાર પછી આખી જે પરિસ્થિતિ જે બદલાય છે, આખો જે વળાંક આપણે જોઈએ છે ઇઝરાયલની હિસ્ટ્રીની અંદર, કે પછી એ લોકો જે ફારૂન જે આવે છે કે જે લોકો પર હર્ષ થાય છે અને એમને ગુલામગીરીમાં જવું પડે છે, અને ત્યાર પછી જે આખી પરિસ્થિતિ બદલાય છે કે 400 વર્ષ એ લોકો ઇઝરાયલ પ્રજા એ ગુલામગીરીમાંથી પસાર થઈ રહી હતી. અને ત્યારબાદ ઈશ્વર એમની જે હાય જે છે તે સાંભળે છે, અને ઈશ્વર એ મૂસાને પસંદ કરે છે, મૂસાને બળતા ઝાડવામાં દર્શન આપે છે. ત્યાંથી ખાતરી આપતા પછી એ ઇઝરાયલ પ્રજાને દોરવાને માટે ઈશ્વરને પસંદ કરે છે, અને હારૂન અને પછી એ રીતે એ લોકો આખી પ્રજાને લઈને આગળ જાય છે. 10 અનર્થની વાત આપણે જોઈએ છે, અને ત્યાર પછી ઈશ્વર એ લોકોને છોડાવે છે. પાસખાની વાત આવે છે ને પ્રથમ જનિતનું મરણ થાય છે, અને ત્યાર પછી એ લોકો મૂસા એ આખી પ્રજાને લઈને નીકળે છે, અને એ લોકો મિસ્રમાંથી જ્યારે બહાર નીકળ્યા, ઈશ્વરે એમનો અદ્ભુત બચાવ કર્યો, અને ફારૂનની પ્રજાને એ સમુદ્રમાં ડૂબાડી દેવામાં આવી, એમને નાશ કરવામાં આવ્યો. અને ત્યાર પછી આગળ વધતા આપણે જ્યારે 19મા અધ્યાયમાં આવે છે ત્યારે ઈશ્વર હવે એ મૂસા અને જે ઇઝરાયલ પ્રજા જે છે એમની સાથે એ કરાર કરે છે, અને એ કરાર વિશે આજે આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. તમે જો નિર્ગમનનું પુસ્તક તેનો 19મો અધ્યાય અને 5 અને 6 કલમ 4 થી 6 કલમ વાંચો તો ત્યાં આપણને સ્પષ્ટ જોવા મળશે કે મેં મિસ્રીઓને જે વિતાડ્યું તથા કેવી રીતે હું તમને ગરુડની પાંખો ઉપર ઉચકીને મારી પાસે લાવ્યો તે તમે જોયું છે. તો હવે જો તમે મારું કહેવું માનશો ને મારો કરાર પાળશો તો સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો, ને કેમ કે આખી પૃથ્વી મારી છે, અને મારે માટે તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશ જાતિ થશો. એ જ વાત તારે ઇઝરાયેલીઓને કહેવી. ઈશ્વર શું કરે છે? હવે એ છોડાવી લાવે છે, એ લોકોને બહાર તો લઈ આવે છે મિસ્રમાંથી. હવે એ લોકોની સાથે કરાર ઈશ્વર કરી રહ્યો છે. ઈશ્વર પહેલા એમને યાદ દેવડાવે છે કે કેવી મિસ્રમાં જે તમને જે પરિસ્થિતિમાંથી તમે પસાર થયા, જે તમારા ઉપર વીત્યું, એ બધી જ પરિસ્થિતિમાં હું તમને કેવી રીતે લઈ આવ્યો કે ગરુડની પાંખો ઉપર ઉચકીને મારી પાસે લાવ્યો. એ ઈશ્વર એ કેટલું રક્ષણ એમનું કર્યું અને કેવી અદ્ભુત અને અજાયબ રીતે એમને બહાર લઈ આવ્યો, એ વસ્તુ આપણને જોવા મળે છે. અને પછી ઈશ્વર શું કહે છે કે હવે હું તમારી સાથે કરાર કરવા માંગુ છું, હવે હું તમારી સાથે ખાસ કવેનન્ટની અંદર આગળ વધવા માંગુ છું. અને એ કરાર જે છે તે ઈશ્વર મૂસાને ત્યાં જણાવે છે, અને એ કરારની વાત ઈશ્વર એ લોકોની સાથે કરે છે. હવે આપણે જોઈએ તો ઈશ્વર શું કહે છે? મૂસાની સાથે જે કરાર કરે છે તેમાં ઈશ્વર તેના લોકોને તમે મારા લોક તરીકે જીવો એ માટેનો કરાર છે. I have saved you how as you have as my chosen special અને people તરીકે એની વાત કરે છે. ઈશ્વર શું કહે છે કે you are the chosen one, મેં તમને પસંદ કર્યા છે, અને હવે હું તમારી સાથે એ કરાર કરવા માંગુ છું. હવે આજે મૂસાનો જે કરાર જે છે, મૂસાની સાથે જે ઈશ્વરે કરાર કર્યો, એટલે કે કેવળ મૂસાની સાથે આ કરાર નથી, મૂસાની સાથે પ્રભુએ
એને વાત કરી, કારણ કે મૂસા એ આગેવાન હતો, ઇઝરાયલનો દોરનાર હતો, એટલે કે મૂસા એ ઈશ્વરના લોકોની મૂસા એટલે મૂસાની સાથે ઇઝરાયેલી લોકોની સાથે ઈશ્વરે કરાર કરે છે. અને આપણે નિર્ગમન 19 અને 24 આપણે જોઈએ છે કે આ કરાર જે સિનાઈ પર્વતની પાસે ઈશ્વર એમની સાથે વાત કરે છે, અને સિનાઈ પર્વત ઉપર આ કરાર જે કરવામાં આવે છે, અને એને સાઇનાઈ કવનન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી એક વાત આપણે એના વિશે જો સાંભળીએ તો ઓલ્ડ કવનન્ટ માટે એવું પણ આપણે નવા કરારમાં જોઈ શકીએ છીએ કે આ જૂનો જે કરાર છે, ઓલ્ડ કવનન્ટની વાત પણ ત્યાં કરવામાં આવી છે, અને એ તમને બાઇબલની અંદર જોવા મળશે. અને ઈશ્વર હવે એ લોકોની સાથે જ્યારે વાત કરે છે ત્યારે એ કવનન્ટની કરારની વાત એમની સાથે કરે છે. હવે આપણે જોઈએ તો મૂસાના કરારમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે, બરાબર છે? કઈ બાબતોનો સમાવેશ ઈશ્વર આ કરે છે? કરારની જ્યારે વાત કરે છે ત્યારે ઈશ્વર શું કહે છે, એમને કઈ બાબત વિશે ખાસ એમને ભાર મૂકે છે? 5મી અને 6ઠી કલમ જો આપણે વાંચીએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે તો હવે જો તમે મારું કહેવું માનશો ને મારો કરાર પાળશો તો તમે સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો. ઈશ્વર શું કહે છે? સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો. આ સ્પેશિયલ પોઝેશનની વાત ત્યાં કરવામાં આવી છે. ઈશ્વર એમના માટે જે વાપરે છે શબ્દ જે ત્યાં વાપરવામાં આવ્યો છે, if you will indeed obey my voice and keep my covenant, you shall be my own possession. એટલે કે મારી પોતાની મિલકતની વાત, મારું પોતાનું ધનની વાત અહીંયા કરવામાં આવી છે. ઈશ્વર શું કહે છે કે જો તમે મારો કરાર પાળશો તો તમે શું થશો? મારું ખાસ ધન થશો. સ્પેશિયલ પોઝેશન. હવે તમે વિચાર કરો કે આગળ અહીંયા લખવામાં આવ્યું છે કે આખી પૃથ્વી એ તો ઈશ્વર કહે છે કે મારી છે, અને મારી આખી પૃથ્વી છે, તેમાંથી તમે મારા સ્પેશિયલ ધન, મારું સ્પેશિયલ પોઝેશન જે છે એની એ શબ્દ ત્યાં વાપરવામાં આવ્યો છે. એટલે કેટલો મોટો આશીર્વાદ, કેટલો મોટો કરાર ઈશ્વર એમની સાથે કરવાને માટે ખાતરી આપે છે કે જો તમે મારું કહેવું માનશો ને મારો કરાર પાળશો તો એ ઈશ્વર એમને કહે છે કે તમે મારો ખાસ ધન થશો. બરાબર? સ્પેશિયલ પોઝેશનની વાત ત્યાં કરવામાં આવી છે. ત્યાર પછી શું લખવામાં આવ્યું છે? કેમ કે આખી પૃથ્વી મારી છે અને મારે માટે તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશ જાતિ થશો. હવે યાજકોનું રાજ્ય જે છે, ઈશ્વરે યાજકોને જે પસંદ કર્યા એ ખાસ એમની સ્પેશિયલ સેવાને માટે અલગ કરાયેલા પ્રભુના લોકો તરીકે, અને લેન્ડ નહીં પરંતુ સર્વિસની વાત અહીંયા આવે છે, સેવાને માટે. અને ઈશ્વર શું કહે છે એમને કે યાજકોનું રાજ્ય, બરાબર, એના ખાસ સેવાને માટે પસંદ કરેલા યાજકો, એની વાત કરે છે, યાજકોનું રાજ્ય. પછી શું લખવામાં આવ્યું છે? પવિત્ર દેશ જાતિઓ થશો. આ પવિત્ર દેશ જાતિ થશો એવો શબ્દ ત્યાં વાપરવામાં આવે છે. હોલી, બરાબર, ઈશ્વરના પવિત્ર લોકો, આ બે સેન્સમાં વાપરવામાં આવ્યો છે. આ શબ્દ જે વાપરવામાં આવ્યો છે પવિત્ર દેશ જાતિ, એટલે કે આખા જગતમાંથી તમે અલગ કરાયેલા, અલગ લોકો, ખાસ આઈડેન્ટિટી. અને બીજું જે આપણે વિચારીએ તો મોરલ સેન્સની અંદર કે નૈતિક જેમના ધોરણો જે છે, પવિત્ર રીતે જીવવાની વાત. અને આપણે નવા કરારમાં પણ વાંચીએ છીએ આ પવિત્રતાનો જે અર્થ જે થાય છે, હોલી, સેટ અપાર્ટ, અલગ કરાયેલા, એવો એક અર્થમાં પણ એને આપણે જોઈ શકીએ. એટલે કે આખી પ્રજાઓમાં, આખી બધી પ્રજાઓમાં તમે ખાસ અલગ કરાયેલા અને પ્રભુને માટે પવિત્ર દેશ જાતિ તમે થશો. અને એ ઈશ્વર આ કરારમાં એમને ખાસ ખાતરી આપે છે. પરંતુ ક્યારે એ ખાતરી આપે છે? કે જો તમે મારું કહેવું માનશો અને મારો કરાર પાળશો તો આ વસ્તુ થશે. અને ઈશ્વર કહે છે કે તમે જો એ મારો કરાર માનશો અને પાળશો તો તમે મારું ખાસ ધન તો થશો. પછી યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશ જાતિ થશો. એ કરારમાં આ બાબત મૂસાની સાથે ઈશ્વર જ્યારે વાત કરે છે ત્યારે એમને જણાવે છે. અને આ એ અગત્યની વાત અહીંયા કરવામાં આવી છે. ઈશ્વર અહીંયા એમને ઇન્વિટેશન આપે છે
કરારને માટે એક આમંત્રણ આપે છે. એ લોકોને કહે છે કે જો તમે મારી વાણી સાંભળશો, મારું કહેવું માનશો, પાળશો, તો એ તમે મારા ખાસ લોકો તો થશો જ. મારું ખાસ ધન, યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશ જાતિ તો થશો. એના માટે ઈશ્વર એમને ઇન્વિટેશન આપે છે. કેમ? કારણ કે અત્યાર સુધી તમે આની ગુલામગીરીમાં હતા. મેં તમને બહુ અજાયબ રીતે છોડાવ્યા છે. હવે ઈશ્વર જે એમના માટે ઈચ્છા રાખતા હતા એ ઈચ્છા રાખતા હતા કે એ લોકો હવે પ્રભુના એક ખાસ લોકો તરીકે એક અલગ આઈડેન્ટિટી પ્રાપ્ત કરે, અલગ એમની જે ઓળખ છે તે પ્રાપ્ત કરે. કારણ કે એ પ્રભુના લોક તરીકે, પ્રભુના પવિત્ર લોક તરીકે, પસંદ કરેલી જાતિ તરીકે એમને પ્રભુ હવે એક અલગ સ્ટાન્ડર્ડમાં જીવવાને માટે પસંદ કરી રહ્યા છે. કે તમને મેં જો પસંદ કર્યા છે તો તમારે શું કરવાનું છે? એક હાઈ લેવલનું જે સ્ટાન્ડર્ડ જે છે, પવિત્ર ધોરણ જે છે, એમાં તમારે જીવવાનું છે ને એક ખાસ લોકો તરીકે. ને શા માટે ઈશ્વર એમને આ માટે કરાર કરે છે, આ બાબતને માટે? કે લોકો જુએ, બધી પ્રજાઓ જુએ, આખી પૃથ્વી પરની પ્રજાઓ જુએ કે તમે એ બધાથી શું છો? અલગ છો અને અલગ કરવામાં આવેલા લોકો છો. એટલા માટે ઈશ્વર એમને એક ખાતરી આપે છે અને એ રીતે ઈશ્વર એમને પસંદ કરે છે. હવે જ્યારે એમને એ વસ્તુ કરાર એમની સાથે કરે છે, ત્યાર પછી ઈશ્વર શું કરે છે? એમને કરાર કરવામાં આવ્યો ત્યાર પછી એમને તૈયાર પણ કરે છે, શુદ્ધ કરે છે. જ્યારે ઈશ્વર હવે સિનાઈ પર્વત ઉપર એમની સાથે પ્રભુના વચનો, જ્યારે કરારની વાતો પ્રભુ જ્યારે કરવાને માટે જઈ રહ્યા છે, કઈ કઈ બાબતો એમની સાથે પ્રભુ એમને મૂસાની સાથે સિનાઈ પર્વત પર કહેવાને માટે જઈ રહ્યા છે, ત્યારે પ્રભુ એમને શું કરે છે? તૈયાર પણ કરે છે. તમે જો નિર્ગમન 19 અને 10 ની વાત વાંચીએ, અને યહોવાએ મૂસાને કહ્યું કે તું લોકોની પાસે જઈને તેઓને આજે ને કાલે શુદ્ધ કર, ને તેઓ પોતાના વસ્ત્ર ધોવે અને ત્રીજે દિવસને માટે તૈયાર થાય, કેમ કે ત્રીજે દિવસે યહોવા સર્વ લોકોના જોતા સિનાઈ પર્વત પર ઉતરશે. અને ઈશ્વર એમને કહે છે કે તમે શું કરો? એ લોકોને તૈયાર થવાને માટે, કે પોતાને શુદ્ધ કરે. અને આપણે આગળ જતા અહીંયા વાંચીએ છીએ કે તમારે સ્ત્રીની સાથેના એ સંબંધમાં પણ જોડાવાનું નથી. કોઈ સ્ત્રીની સાથે પણ નજીક પણ જતામાં ઈશ્વર એમને બહુ ગંભીરતાપૂર્વક એ વાત જણાવે છે અને એમને અડકતા પણ નહીં. કારણ કે એ ઈશ્વર પવિત્ર ઈશ્વર છે અને ખાસ કરીને એ પવિત્ર ઈશ્વર જ્યારે એમની સાથે વાત કરી રહ્યો છે, કરાર કરવાને માટે જઈ રહ્યો છે, તો તમે તમારી જાતને પવિત્ર રાખો, એ પણ અગત્યનું છે. અને પછી ઈશ્વર જ્યારે એમની સાથે કરારનું જે આમંત્રણ આપીને કરારને માટે એમને જ્યારે તૈયાર કરે છે, ત્યારબાદ જે કરારમાં ઈશ્વર જે એમની સાથે કરે છે તેમાં અગત્યની બાબત શું છે? 10 આજ્ઞાઓ મૂસાને દ્વારા પ્રભુએ આપી. અને એ 10 આજ્ઞાઓ આપણે જોઈ શકીએ છીએ કે 10 આજ્ઞાઓમાં ઈશ્વર એમની સાથે બોલે છે અને એ કરારમાં ઈશ્વર એમને શું કહે છે કે તમારે એ પાળવું. અને આપણે એ આજ્ઞાઓ પર વધારે જતા નથી, પરંતુ ખાસ અગત્યની બાબત જે આજ્ઞાઓમાં જોવા મળે છે કે પ્રથમ જે 4 જે આજ્ઞાઓ છે તે ઈશ્વર સાથેને મારો જે સંબંધ જે છે, મારી જે ફરજ જે છે ઈશ્વર માટે મારે જે કરવાનું છે એની વાત કરવામાં આવી છે. ત્યારબાદ કુટુંબ સાથેની, બરાબર છે, માતા પિતા પ્રત્યેની જે બાબત છે, અને ત્યારબાદ બાકીની જે આજ્ઞાઓ જે છે એ કોના માટે છે? સોસાયટીની સાથે, સમાજની સાથે. અને એ કરાર ઈશ્વર એમની સાથે કરે છે. અને ઈશ્વર શું કહે છે? મારે સિવાય તારે અન્ય કોઈ દેવ ના હોય, દેવનું નામ વૃથા ન લેવું, તું મારે સાથે કોઈ કરેલી કૃતિ ના કર, અને સાબત દિન પવિત્ર પાળવો. આ બતાવે છે, ઈશ્વર કહે છે કે હું તમારો ઈશ્વર, એ તમારો કેવળ એક જ ઈશ્વર છું. બીજા ઘણા બધા ઈશ્વરો એ લોકોએ મિસરની ગુલામગીરીમાં હતા ત્યારે એમની સામે હતા, એ લોકો એમની અસર હેઠળ હતા. અને એવું નથી કે આખી ઇઝરાયલ પ્રજા અન્ય દેવો તરફ વળી ગઈ હતી. કારણ કે મૂસાના જન્મ વખતે આપણે જ્યારે વાંચીએ છીએ, જોઈએ છે, ત્યારે મૂસાની માતા પોતે ઈશ્વરનું ભય રાખનાર, ડાયાણો ઈશ્વરનું ભય રાખનાર હતી. અને એ સ્પષ્ટ દેખાય છે. અને અહીંયા પણ ઈશ્વર એમને કહે છે કે મારા સિવાય તમારે અન્ય કઈ દેવો ના હોય. એ બાબત બતાવે છે કે તમારે શું કરવાનું છે? જ્યારે હું કરાર તમારી સાથે કરી રહ્યો છું ત્યારે તમારે મને જ ભજવાનું છે. હું આસ્થાવાન ઈશ્વર છું એમ લખ્યું છે.
અને એ જેલસ ગોડ, ઇંગ્લિશમાં જો આપણે વાંચીએ તો જેલસ ગોડ એમ લખવામાં આવ્યું છે. એ ઈશ્વર બીજા કોઈ ઈશ્વરને ચલાવી લેતો નથી, કારણ કે જો બીજા કોઈ ઈશ્વર એમની મધ્ય આવે તો એ પવિત્રતા અને એ કરાર એ તૂટી શકે છે. અને ઈશ્વર એમને કહે છે કે તમારે એ પવિત્ર ઈશ્વરનું ભજન કરવાનું છે, મારે સિવાય દેવનું નામ અમથું લેવાનું નથી, દેવનું નામ તો વૃથા ન લે, અને કોઈ કોરેલી કૃતિ ના કર. કારણ કે એ મિશનની અંદર ઘણા બધા દેવો, એમની કૃતિઓ આપણે એ લોકો જોઈએ છે કે જે પેગન ગોડ જે કહેવાય, જે લોકોની વાત ત્યાં કરવામાં આવી છે. અને એ લોકો આટલા 400 વર્ષ ત્યાં રહ્યા, એટલે ઘણી બધી એવી પરિસ્થિતિમાં, એ સંસ્કૃતિમાં એ લોકો એમને અનુભવી હશે, એમાંથી પસાર થયા, એક્સપિરિયન્સ કર્યો હશે, અને ઘણા કદાચ એમાં તરફ વળી પણ ગયા હશે. અને ઈશ્વર કહે છે કે હવે જો હું તમારી સાથે કરાર કરું છું તો એ 4 આજ્ઞાઓની વાત કરી છે કે તમે ફેથફુલ મારી સાથે રહેવાની વાત છે. અને પછી શું કહે છે, તારા મા બાપનું કૌટુંબિક બાબતની માટે પણ ઈશ્વર એમને શીખવે છે કે તારા મા બાપનું તું સન્માન કર. અને ત્યાર પછી કહે છે કે તું ચોરી, ખૂન, વ્યભિચાર, આ બધી વસ્તુઓ, આજ્ઞાઓ જે આપવામાં આવી છે કે જ્યારે તું મારા લોક તરીકે, સ્પેશિયલ ખાસ લોકો તરીકે જ્યારે જીવે છે ત્યારે તારે શું કરવાનું છે, આ સમાજમાં, સોસાયટીમાં તારું જે મોરલ જે સ્ટાન્ડર્ડ છે એને પણ તારે પ્રભુની બીકમાં જાળવી રાખવાનું છે. એટલે કે તું ચોરી ન કર, લોભ ન કર, ખૂન ન કર, વ્યભિચાર ન કર. આ બધી આજ્ઞાઓ જે છે એ શેના માટે છે? બીજા લોકો પ્રત્યે, આપણે જે આપણી સાથે જે લોકો છે એના માટે ઈશ્વરની વિરુદ્ધ જઈને પાપ કરવાનું નથી. અને એ કરાર ઈશ્વર એમની સાથે ત્યાં કરે છે અને એમને શીખવે છે કે હું પવિત્ર ઈશ્વર છું અને એ કરારને પાળનાર પ્રભુ છું. એ વસ્તુનો અનુભવ આપણે નિર્ગમન 20 ની અંદર ત્યાં જોઈ શકીએ છીએ. અને પછી આપણે જોઈએ છે કે આ બધું જ કરાર જ્યારે ઈશ્વર એમની સાથે કર્યો ત્યારે એમણે પ્રભુને ખાતરી પણ આપી, પરંતુ લખવામાં આવ્યું છે કે એ કરારમાં રહેવામાં આવે, એ કરારને પાળવામાં આવે તો એના આશીર્વાદો પણ છે, અને જો કરાર આપણે તોડીએ તો એના માટેનો શાપ પણ રહેલો છે, એના માટેની શિક્ષા, પનિશમેન્ટની વાત પણ એ કરવામાં આવી છે. અને એ જો આપણે જોઈએ તો પુનઃનિયમનું પુસ્તક આપણે 11મો અધ્યાય વાંચીએ તો ત્યાં એના સંબંધી ઈશ્વર બહુ સ્પષ્ટ એ બાબતને વિશે વાત કરે છે. જ્યારે આપણે પ્રભુના આજ્ઞાઓ, વિધિઓ પ્રમાણે જીવીએ છીએ અને એ પ્રમાણે વર્તીએ છીએ તો એનો આશીર્વાદ પણ છે અને શાપ પણ ત્યાં છે. ત્યાં લખવામાં આવ્યું છે પુનઃનિયમ 11 અને 8, માટે જે સર્વ આજ્ઞા હું આજે તને ફરમાવું છું તે તું પાળ, એ માટે કે તમે બળવાન થાવ અને જે દેશનું વતન પામવાને તમે યર્દન ઉતરીને જાઓ છો તેમાં પ્રવેશ કરીને તેનું વતન સંપાદન કરો. અને પછી કહે છે કે જે દૂધમધની રેલમચેલ વાળો દેશ વિશે યહોવાએ તમારા પિતૃઓની આગળ એવી પ્રતિજ્ઞા લીધી કે હું તમને તથા તમારા વંશજોને આપીશ, તેમાં તમારું આયુષ્ય દીર્ઘ થાય. અને પછી અહીંયા 13મી કલમથી આપણે વાંચીએ તો ત્યાં એનો આશીર્વાદ આપણને જોવા મળે છે. અને મારી આજ્ઞાઓ જે હું આજે તને ફરમાવું છું તે જો તમે ધ્યાનથી સાંભળીને યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ રાખશો અને તમારા ખરા મનથી અને ખરા જીવથી તેની સેવા કરશો તો એમ થશે કે હું તમારા દેશમાં વરસાદ એટલે આગલો વરસાદ તથા પાછલો વરસાદ તેની ઋતુ પ્રમાણે મોકલીશ. એ માટે કે તું તારા ધાન્ય તથા તારા દ્રાક્ષરસ તથા તારા તેલનો સંગ્રહ કરી શકે. ઈશ્વર શું કહે છે કે જો તમે મારી આજ્ઞાઓ જે છે, મારા કરાર પ્રમાણે જો તમે જીવશો તો તમે શું કરશો? આશીર્વાદિત થશો અને પ્રભુ તમને આશીર્વાદિત કરશે. અને હું તારા ઢોરને તથા તારા ખેતરોને ઘાસ ઉગાવીશ અને તું ખાઈને તૃપ્ત થશે. પણ જો મારો કરાર, મારી આજ્ઞાઓ તમે તોડશો તો શું લખવામાં આવ્યું છે? સાવચેત રહો, રખીને તમારું અંતઃકરણ ઠગાઈ જાય અને તમે ભટકી જઈને બીજા દેવદેવીઓની સેવા કરો અને તમે તેને ભજો અને યહોવાનો કોપ તમારા પર સળગી ઉઠે ને તે આકાશ બંધ કરે જેથી વરસાદ ન થાય અને જમીન પર પોતાની ઉપજ ન આપે. અને જે ઉત્તમ દેશ યહોવા તમને આપે છે તેમાં તમારો જલ્દી નાશ થાય. ઈશ્વર શું કહે છે કે જો તમે મારાથી વિરુદ્ધ જશો, મારો કરાર તમે તોડશો તો શું થશે? જે આશીર્વાદો મેં તમારા માટે રાખી મૂક્યા છે એ તમને પ્રાપ્ત થશે નહીં, પરંતુ તે સાથે તમે નાશ પામશો અને તમારો નાશ જલ્દી થશે. અહીંયા લખવામાં આવ્યું છે કે તમે બીજી બધો તમારો જે આશીર્વાદ જે છે એ પણ બંધ થશે અને તમારો નાશ થશે. એ બધી વસ્તુઓ ત્યાં લખવામાં આવી છે.
વાલા મિત્રો, કહેવાનો મતલબ એ છે કે જ્યારે કરાર આપણે પાડીએ છીએ, કારણ કે આપણો ઈશ્વર એ કરારનો પાળનાર ઈશ્વર છે અને એ ઈચ્છે છે કે હું અને તમે પણ કરાર પાળનાર પાત્રો બનીએ. અને જ્યારે અહીંયા કરાર પાળવાનો આશીર્વાદ છે અને કરાર જ્યારે તોડે છે ત્યારે પણ ઈશ્વર એ પનિશ કરે છે. ઈશ્વર એના લોકોને એ શિક્ષા પણ કરે છે. અને આપણે જોઈએ છે કે મૂસા જ્યારે પર્વત પરથી ઉતર્યો અને એની રાહ ન જોતા 40 દિવસ પણ રાહ એ લોકો જોઈ નહીં, અને એમણે હારૂનને કહ્યું કે તું અમારે સારું એક મૂર્તિ બનાવ. અને એ લોકોએ બધાના ઘરેણાઓ ઉઘરાવીને એ લોકો ઈશ્વરની વિરુદ્ધ ગયા અને ઈશ્વરનો જે કરાર ઈશ્વર એમની સાથે કરવા માંગતા હતા તે ઈશ્વરથી વિરુદ્ધ એમની પીઠ ફેરવીને એ લોકો પ્રભુની વિરુદ્ધ પણ જાય છે. અને આખા બાઇબલમાં જ્યારે આપણે મૂસાનો આ કરાર ઈશ્વરે જે એમના લોકોની સાથે કર્યો, એના જો આગળ જતા આખા જૂના કરારમાં જોઈએ તો જ્યાં સુધી એ કરાર પ્રમાણે એ લોકો એને વળગી રહ્યા, પ્રભુએ એમને આશીર્વાદિત કર્યા, પરંતુ એનાથી વિરુદ્ધ ગયા, લખવામાં આવ્યું છે કે એ લોકો પ્રભુની શિક્ષાનો એમણે અનુભવ કર્યો. બંદીવાસમાં ગયા, બંદીવાસમાં એમણે ઘણું બધું સહન કર્યું અને પ્રભુના લોક તરીકે ઘણું બધું સહન કરવાનો વારો પણ એમણે આવ્યો. કહેવાનો મતલબ એ છે કે જ્યારે એ કરાર પાળવામાં નહીં આવે અને કરારની વિરુદ્ધ આપણે જઈએ છીએ, પ્રભુએ જે આપણી સાથે કરાર કર્યો છે અને એ જો આપણે નથી પાડતા તો વાલા મિત્રો, એના માટે આપણા માટે શિક્ષા પણ રાખી મૂકી છે. આ પ્રભુનો કરાર છે. પ્રભુ પવિત્ર ઈશ્વર છે અને પવિત્ર ઈશ્વર એ આપણી સાથે કરાર કરવા માંગે છે. તો આ કરારમાંથી જ્યારે આપણે આ જોયું કે એ આશીર્વાદ અને શ્રાપ બંને એમાં રહેલા છે. જો આપણે પાડીએ છીએ તો આશીર્વાદ છે, તોડીએ છીએ તો એમાં શ્રાપ રહેલો છે. તો હાલની આ પરિસ્થિતિમાં, અત્યારના સમયની અંદર વાલા મિત્રો, પ્રભુ જે આ વચન દ્વારા, આ કરાર, મૂસાનો જે કરાર છે એના દ્વારા આપણને શું શીખવવા માંગે છે? તો આપણે જોઈએ તો હવે નવા કરારની અંદર ખ્રિસ્તમાં પ્રભુએ આપણી સાથે એ નવો કરાર કર્યો છે. અને પ્રભુનું વચન યર્મિયામાં લખવામાં આવ્યું છે કે હું તમારી સાથે નવો કરાર કરીશ અને એ તમારા હૃદયપટ પર લખીશ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ જ્યારે પહાડ પરના ભાષણ પણ જ્યારે શિક્ષણ આપતા હતા ત્યારે પ્રભુ ખાસ કહે છે કે હું મૂસાના એ નિયમ શાસ્ત્રને એ તોડવાને માટે નહીં, પરંતુ એને પૂર્ણ કરવાને માટે આવ્યો છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે કે તું તારા ઈશ્વર પર પૂરા હૃદયથી, પૂરા મનથી તું પ્રીતિ કર અને જેવો પોતા પર એવો પોતાના પડોશી પર પ્રેમ કર. એમાં આ શું લખવામાં આવ્યું છે? આખા નિયમ શાસ્ત્રનો સાર એમાં સમાયેલો છે. અને એ આશીર્વાદ વાલા મિત્રો આજે આપણને મળ્યો છે. આ જો આ આજ્ઞાઓ, જે કરારો જે છે એ વાલા મિત્રો એ આપણને તારણ આપતી નથી, પરંતુ એમાં જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આપણને ઉદ્ધાર તરફ લઈ જાય છે અને ઉદ્ધારને માટે આજ્ઞા આપવામાં આવી છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. અને એ નિયમ શાસ્ત્ર એ તો આપણો બાળ શિક્ષક છે. પાઉલ જે વાત કરે છે એ પ્રમાણે. અને હવે આપણે નિયમ હેઠળ નહીં, પરંતુ હવે કૃપા હેઠળ જીવીએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કૃપા તથા સત્યતા, યોહાનની લખેલી સુવાર્તાના પહેલા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે કૃપા તથા સત્યતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે આવી છે. અને એ આપણને જ્યારે પ્રાપ્ત થઈ છે ત્યારે વાલા મિત્રો, પ્રભુ આજના આ અભ્યાસ દ્વારા આપણને ખાસ શીખવા માંગે છે કે આપણે પ્રભુને વિશ્વાસુ રહીએ. સમય, પરિસ્થિતિ બદલાય, એ મૂસાનો સમય અને હાલના સમય વિશે જો વિચાર કરીએ તો પ્રભુનું વચન આજે પણ એવું ને એવું જ છે. એ પ્રભુ કરાર પાળનાર ઈશ્વર છે, એના લોકોને પસંદ કરીને આગળ લઈ જનાર ઈશ્વર છે. અને પ્રભુએ આપણને પણ જ્યારે પસંદ કર્યા છે ત્યારે આપણી ફરજ છે કે જો હું અને તમે એ પ્રભુના કરારમાં પ્રમાણે જીવીએ છીએ, એની આજ્ઞાઓ પ્રમાણે જીવીએ છીએ, તો ચોક્કસ આજના સમયની અંદર પણ આપણે આશીર્વાદિત જ થઈશું. આપણે ક્યારે પણ નિષ્ફળ જઈશું નહીં, કારણ કે પ્રભુએ આપણી સાથે કરાર કરેલો છે. અને પવિત્ર ઈશ્વર આજે આપણી પાસે પણ એ એગ્રીમેન્ટ કરવા માંગે છે, કરાર કરવા માંગે છે. પ્રભુ આપણને શીખવા માંગે છે કે આપણે પવિત્ર લોક તરીકે, પ્રભુની પવિત્ર પ્રજા તરીકે જીવીએ. અને નવા કરારમાં માથી 5 અને 15 થી 17 લખવામાં આવ્યું છે કે તમે જગતનું અજવાળું છો. અને
એ જગતનું મીઠું અને જગતનું અજવાળું આપણે જ્યારે છીએ ત્યારે એ જ વસ્તુ બતાવે છે કે પ્રભુના ખાસ લોકો જેમણે આ પૃથ્વી પર અલગ ઓળખ આપવા પ્રભુએ આપી અને એ પ્રમાણે એ લોકોને જીવવાને માટેનું આહવાન આપ્યું હતું, પરંતુ પ્રભુએ વિદેશોમાં પોતાનું તારણ પ્રગટ કર્યું અને આજે આપણને પણ એ આશીર્વાદ મળ્યો છે. ત્યારે આપણી ફરજ છે કે આપણે પ્રકાશરૂપ ઉત્તમ સાક્ષીરૂપ બની રહે કે જેથી આપણા દ્વારા બીજા ઘણા બધા લોકો પ્રભુમાં આશીર્વાદિત થાય, એનો આશીર્વાદ પ્રાપ્ત કરે અને પ્રભુ એ કરવાને માટે આપણ સર્વોને સહાય કરે, એનું સામર્થ્ય બળ પૂરું પાડે. પ્રાર્થનામાં જોડાઈશું, પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. જે મૂસાના કરાર સંબંધી જે કંઈ પ્રભુ અમે શીખ્યા છે, ત્યારે અમારી પ્રાર્થના છે તમારા લોક તરીકે તમે અમારી પાસે જે ઈચ્છા રાખો છો હાલના સમયની અંદર પણ કે પ્રભુ અમે તમારા વચનો પાળનાર, તમારી આજ્ઞાઓ વિધિઓ પ્રમાણે જીવનાર તમારા દીકરા દીકરીઓ બની શકીએ અને તમને વિશ્વાસુ રહી શકીએ એવી કૃપા પ્રભુ અમે તમારી પાસે માંગીએ છીએ કે જેથી પ્રભુ અમે અમારા જીવન દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરીએ અને એ દ્વારા પ્રભુ તમારો મહિમા થાય એવી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો ને સ્વીકાર કરો પિતા. આમેન. કલ્વરી, ઓ કલ્વરી, પ્રેમ કી ધારા જહાં સે વહી, प्रेम की धारा जहाँ से बही. कलवरी, ओ कलवरी, प्रेम की धारा जहाँ से बही, प्रेम की धारा जहाँ से बही. ओ कलवरी, ओ कलवरी, प्रेम की जहाँ से बही, प्रेम की धारा जहाँ से बही. ओ कलवरी. पाप में जीवन जब तूने देखा, आयत खातिर मेरे लिए. पाप में जीवन जब तूने देखा, आयत खातिर मेरे लिए. लहू क्षमा कर, लहू बहा कर, पाप क्षमा कर. मारा गया था वो कलवरी में. ओ कलवरी, ओ कलवरी, प्रेम की धारा जहाँ से बही, प्रेम की धारा जहाँ से बही. ओ कलवरी.
ऐसा करुणा जगत में, प्रेम वो ऐसा किया उसने, देखा नहीं ऐसा करुणा जगत में, प्रेम वो ऐसा किया उसने। शीश नवाते सन्मुख तेरे, शीश नवाते सन्मुख तेरे, जिसकी निशानी हो कलवरी, ओ कलवरी, ओ कलवरी। प्रेम की धारा जहाँ से बही, प्रेम की धारा जहाँ से बही।